વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. પીએમએ શ્રીરંગમમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે હાથીને ગોળ ખવડાવીને આશીર્વાદ લીધા હતા. રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધા બાદ મોદી શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં જોડાયા હતા. રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મંદિરોમાં જઈ રહ્યા છે. આ શ્રેણીમાં પીએમ મોદી શનિવારે સવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરે દર્શન કર્યા હતા. આ પછી લગભગ 2 વાગ્યે તેઓ શ્રી રામેશ્વરમ પહોંચી અને શ્રી અરુલમિગુ રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કરી અને પૂજા કર્યા હતા. પીએમઓએ પીએમ મોદીની મુલાકાત સંબંધિત આ માહિતી શેર કરી છે. શ્રી રંગનાથ સ્વામી અને રામેશ્વરમ મંદિરો ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન રામાયણમાં ઉલ્લેખિત મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. વડોદરા શહેરના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે સર્જાયેલી હોડી દુર્ઘટનામાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સહિત 14ના મોત થયા હતા. નોંધનીય છે કે જો કોર્પોરેશન દ્વારા સમયાંતરે તળાવ ખાતે હોડીઓ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ન થાત. વડોદરા શહેરના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે બપોરે હોડી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવતા લેકમાં બોટિંગ ક્લબમાં ચલાવવામાં આવતું હતું. પીપીપી મોડેલથી ચાલતા આ કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનને 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોર્પોરેશનને આ કોન્ટ્રાક્ટ પાછળ વર્ષે માત્ર ₹3,01,111 મળતા હતા, જ્યારે કોન્ટ્રાક્ટરોને આ પ્રોજેક્ટમાં ઘી કેળા હતા. ડીસા તાલુકાના વેડાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી, જેમાં 3 શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા. ડીસા તાલુકાના વેડાવાપુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પડ્યા હતા, પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન સવસિંગ જાદવે ઘરે હતા અને તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવે આવી બોલચાલ કરી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી તેમને છોડાવવાનો પ્રયાસ કરતા તેમને પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા થઈ હતી. બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલો કરનાર 3 શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી બનવા અને જોડાવા માટે સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા જાહેર કરાઈ છે, જેની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આ દિવસે રજા જાહેર કરાઈ છે અને આ દિવસે લેવાનાર સેમેસ્ટર 1 અને 3ની કુલ 11 જેટલી પરીક્ષાઓ મોકૂફ રાખી પાછળથી લેવા માટે જાહેરાત કરાઈ છે. યુનિવર્સિટી દ્વારા આજે પરિપત્ર જાહેર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ વિદ્યાશાખાના કોલેજના આચાર્યોને જાણ કરવામાં આવી છે કે અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે, જેને લઈને તારીખ 22 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રજા જાહેર કરાઈ છે. આ સાથે જ 19 તારીખથી શરૂ થયેલ યુજી સેમેસ્ટર 1 અને 3ની જુદી જુદી કુલ 11 ફેકલ્ટીની પરીક્ષાઓ ચાલતી હોય તે માટે 22 તારીખના રોજ લેવાનાર બંને સેશનની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સોમવારે શેરબજારમાં રજા રહેશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. આવી સ્થિતિમાં આ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કોઈ ટ્રેડિંગ નહીં થાય. 22 જાન્યુઆરીની રજાના કારણે આજે આખો દિવસ બજાર ખુલ્લું રાખવામાં આવ્યું છે, જ્યારે સામાન્ય રીતે શનિવારે બજાર બંધ રહે છે. અગાઉ શનિવારે 2 કલાક માટે બજાર ખોલવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 20 જાન્યુઆરીના પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે શનિવારે આખો દિવસ એટલે કે સવારે 9 થી બપોરે 3:30 વાગ્યા સુધી માર્કેટમાં ટ્રેડિંગ થશે. ભારતીય શેર બજારમાં આજે એટલે કે 20 જાન્યુઆરીએ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 325 પોઈન્ટના વધારા સાથે 72,008 પર ખુલ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 84 પોઈન્ટનો વધારો થયો છે. ઊંઝા તાલુકાના સુણોક ગામ નજીક આવેલા
આઈઓસીની પાઇપલાઇનમાં અચાનક લાગેલી આગને લઈને કેવી રીતે કાબૂમાં લઈ શકાય તેને લઈને ક્રમશઃ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં મહેસાણા એડિશનલ કલેક્ટર સહિત આઈઓસીના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્ટેટ ઓફ ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લેવલ 3 મોક ડ્રીલ CH 83,400 KM SMPL 24 પાઇપલાઇન ખાતે આકસ્મિક સંજોગોમાં પાઇપ ડેમેજ થતા મોટી હોનારત બને તેવી શક્યતાને લઈને આયોજન કરાયું હતું. રૂટીન સિક્યોરિટીના ધ્યાને આવતા આઈઓસીના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને દોરી ક્રમશઃ પાઇપલાઇન લાગેલી આગને કાબૂમાં મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા પ્રયત્નો શરૂ કર્યા હતા. ટ્રાફિક ડાયવર્ટ કરી ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી, તેમજ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. આ મોક ડ્રીલ અંદાજિત 2 કલાક ચાલી હતી. કડી શહેરમાં આવેલા સરદાર બાગના દરવાજાની સામે રિટાયર્ડ એએસઆઈ બાઇક પર જીઆરડી મહિલા કર્મીને તેમના બાઇક ઉપર બેસાડીને ભાગ્યોદય ચોકડી ઉપર મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે જ સામેથી પૂર ઝડપે આવી રહેલ ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં બંને જણા બાઇક સાથે રોડ પર પછડાયા હતા, જ્યાં પાછળનું ટાયર પોલીસકર્મી ઉપર ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસકર્મીનું અકસ્માતમાં મોત થતાં પોલીસ બેડા તેમજ પરિવારમાં શોક ફેલાયો હતો. અકસ્માત થતાં ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો, જ્યાં ડમ્પરનું પાછળનું ટાયર નિવૃત્ત પોલીસકર્મીના માથા ઉપર ફરી વળતા તેમનું મોત થયું હતું. અકસ્માત થતાં પોલીસકર્મીઓ તેમજ લોકો દોડી પહોંચ્યા હતા અને તેઓને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જે બાદ જીઆરડી મહિલા કર્મીને નિવૃત્ત પોલીસકર્મીના પુત્રને અકસ્માતની જાણ કરતા તેમનો પુત્ર રાહુલ પોતાના પરિવાર સાથે કુંડાળ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના ધુતારપુર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થવાથી આજુબાજુના 25થી વધુ ગામડાના 40,000થી વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળશે. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે. આયુષ્યમાન કાર્ડ થકી જરૂરિયાતમંદોને ₹10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. 2 વર્ષ પહેલા જ કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભારતે ટૂંકા ગાળામાં કોરોના રસી બનાવી વિનામૂલ્યે વેક્સિનેશનનું મહાઅભિયાન ચાલુ કર્યું. એટલું જ નહીં, વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતની કોરોના વેક્સિન પહોંચી છે. કોરોનાના કપરા કાળમાં જામનગરની જીજી હોસ્પિટલ સહિત અન્ય દવાખાનાઓમાં પણ લોકોને સારવાર આપવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા ફ્લેગ ઓફ કરી ઈવીએમના લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ 2 LED વાનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કચ્છમાં જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર ઈવીએમના લાઇવ ડેમોન્સ્ટ્રેશનની સાથે મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે પ્રેરિત કર્યા હતા. મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે SBEEP એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે. ગોધરા અમદાવાદ હાઈવે પર આવેલા વાવડી ટોલ નાકા પાસે એક ઘાયલ થયેલી ગાયને કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમે સારવાર કરી પરવડી ખાતે આવેલ પાંજરાપોળ ખાતે ખસેડી હતી. આમ કરુણા એમ્બ્યુલન્સ સેવા એક ઘાયલ પશુ માટે મદદગાર સાબિત થઈ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોધરા અમદાવાદ રોડ પર આવેલા વાવડી ટોલ ટેક્સ પાસે એક ગાયનું અજાણ્યા વાહને અડફેટમાં લેતા અકસ્માત થતા ગંભીર રીતે ઘવાઈ હતી. રોડ ઉપર જતા એક રાહદારીએ 1962 નંબર પર જાણ કરતા કરુણા ગોધરા ટીમ પાયલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ, ડોક્ટર મલ્હાર ખાંટને કોલ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પશુને સારવાર આપી મોતના મુખમાંથી બચાવી હતી. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. બોટાદ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. કષ્ટભંજન હનુમાનજી મંદિરે રોજ દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્વારા ધાર્મિક તહેવારો નિમિત્તે દાદાને અલગ અલગ પ્રકારના શણગારો કરાય છે. આજે શનિવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ખાસ પ્રકારનો વિશેષ તલનો વાઘાનો ભવ્ય શણગાર ધરાવાયો છે. હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં સફેદ તેમજ કાળા તલના વાઘાનો હનુમાનજી દાદાને શણગાર ધરાયો છે. ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ શણગારને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દેશભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી થવાની છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્સાહનો માહોલ છવાયો છે. અમરેલી જિલ્લામાં રામ મંદિરને લઈ આજથી ઉજવણી શરૂ કરવામાં આવી છે. વિવિધ હિન્દુ સંગઠનો, સંસ્થા, સાધુ સંતો, આશ્રમના સંચાલકો, મહંતો, લોક પ્રતિનિધિઓ જોડાઈ રહ્યા છે. આજે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ડીજેના તાર સાથે શણગાર રથ, વિવિધ ફ્લોટ સાથે સંગીતમય જય શ્રી રામના નારા સાથે વિરાટ શોભાયાત્રા નીકળી હતી. 1 કિલોમીટર કરતાં વધુ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના મહાકાળી ચોકથી દેવડા ગેટ, નાવલી બજાર, પોસ્ટ ઓફિસ માર્ગ સહિત વિસ્તારમાં ફરીને મોદી હાઈસ્કૂલે આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી.